અકસ્માત કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળ પર મોત થઈ ગયા છે। મોડાસાના ગડાદર નજીક અકસ્માત સર્જાયો હતો। નેશનલ હાઈવેના પુલ પરથી કાર નીચે પટકાઈ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હતી। શામળાજી મંદિર દર્શન કરી પરત જતા પરિવારને અકસ્માત નડ્યો હતો। એક મહિલા, 2 પુરુષ અને એક બાળકીનું મોત થઈ ગયું। ટિન્ટોઈ પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। શામળાજી સિવિલ હોસ્પિટલ તમામના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે। તો અરવલ્લીમાં અકસ્માતનો બનાવ બન્યો છે। અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર કાર અકસ્માત સર્જાયો છે કે જેમાં કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા છે। સંવાદદાતા અવનીશ ગોસ્વામી આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। અવનીશ, કેવી રીતે આખો અકસ્માત સર્જાયો હતો અને હાલ કઈ દિશામાં તપાસ ચાલી રહી છે? જિજ્ઞેશ, વાત કરવામાં આવે તો શામળાજીથી આ કાર જે છે તરફ જઈ રહી હતી દરમિયાન તો અમારા સંવાદદાતા સાથે ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ હાલ આ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે કારની શું હાલત થઈ ગઈ છે। આ કારમાં 4 લોકો સવાર હતા કે જેઓના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા છે। હાલ પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી છે અને અકસ્માતને લઈને તેમણે પણ તપાસ છે એ શરૂ કરી છે। મહત્વપૂર્ણ છે કે 4 લોકો આમાં સવાર હતા, જેમાં મહિલાઓ, બાળકો, પુરુષો તમામ લોકોનો સમાવેશ છે અને તમામ લોકોનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું છે। એક મહિલા, 2 પુરુષ અને એક બાળકીનું આ અકસ્માતમાં મોત નીપજ્યું છે। મોડાસાના ગડાદર નજીક આ અકસ્માત છે એ સર્જાયો હતો અને ત્યારબાદ તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી। નેશનલ હાઈવેના પુલ પરથી આ કાર છે એ નીચે પટકાઈ હતી અને કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો। મહત્વપૂર્ણ છે કે શામળાજી મંદિર દર્શન કરી પરત જતા હતા આખોય આ પરિવાર અને એ દરમિયાન તેમને અકસ્માત નડ્યો છે। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આખોય આ અકસ્માત છે એ સર્જાયો હતો। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ કાર છે નીચે ખાબકી ગઈ હતી અને ત્યારબાદ આ તમામ લોકો મોતને ભેટ્યા હતા। પરંતુ આ દ્રશ્યોમાં પણ જુઓ કે કારની શું હાલત થઈ છે, એટલે અકસ્માત કેટલો ગંભીર થયો હશે એ આ કારની સ્થિતિ પરથી જ સમજી શકાય છે। કારનો કૂચો બોલી ગયો છે। કારમાં 4 લોકો સવાર હતા કે જેઓના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા છે। શામળાજી દર્શન કરવા માટે આખોય પરિવાર છે એ ગયો હતો અને ત્યાંથી પરત ફરતી વખતે કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત છે સર્જાયો હતો। એક મહિલા, 2 પુરુષ અને એક બાળકીનું આ અકસ્માતમાં મોત થઈ ગયું છે। હાલ તો પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને આગળ પણ જોવાનું રહેશે કે આ અકસ્માતમાં શું વધારે વિગતો સામે આવે છે। પરંતુ હાલ જે રીતે પ્રાથમિક માહિતી મળી રહી છે કે મંદિરે દર્શન કરીને આખો જે આ પરિવાર છે એ પરત ફરતો હતો અને એ પરિવાર છે અત્યારે આખો મોતને ભેટ્યો છે। ફરી એકવાર અમારા સંવાદદાતા અવનીશ ગોસ્વામી ફોન લાઈન પર જોડાઈ ગયા છે, અકસ્માતને લઈને વિગતો આપી રહ્યા છે। અવનીશ, સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આખો અકસ્માત સર્જાયો છે। પોલીસ હાલ કઈ દિશામાં તપાસ કરી રહી છે? જિજ્ઞેશ, વાત કરવામાં તો કાર જે છે તે શામળાજીથી હિંમતનગર તરફ જઈ રહી હતી તે દરમિયાન ગડાદર બ્રિજ ઓવરબ્રિજ પરથી આ કાર જે છે તે નીચે ખાબકી હતી। જે રીતે પ્રાથમિક રીતે જાણકારી મળી રહી છે તે પ્રમાણે કારના ચાલકનું જે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવવાના કારણે અકસ્માત સર્જાયો હોય છે કે તેમ માનવામાં આવી રહ્યું છે। પોલીસ સહિતની ટીમો ઘટના સ્થળ પર પહોંચી છે અને બચાવ કાર્ય હાથ ધર્યો હતો, પરંતુ કારમાં જે સવાર હતા તમામ ચારેય પરિવારના 4 જે લોકો હતા તે મૃત્યુ પામ્યા હોવાની વિગતો સામે આવી રહી છે। જે કહી શકાય કે આજે શામળાજી પૂર્ણિમાથી ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો પણ આવ્યા હતા। આ પરિવાર જે છે તે પણ દર્શન કરવા માટે પહોંચ્યું હતું અને દર્શન કરીને પરત ફરતું ત્યારે આ અકસ્માત નડ્યો હતો। એટલે જે પ્રકારે આજે ખુશીનો માહોલ હતો તે દરમિયાન આ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। જિજ્ઞાસા, બિલકુલ અવનીશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આખો જે પરિવાર છે એ ભગવાનના દર્શન કરીને પરત ફરતો હતો એ સમયે આ અકસ્માત છે એ સર્જાયો હતો, જેમાં 4 લોકોના મોત થઈ ગયા છે।